પહેલા દિલ્હીમાં કોળી સમાજના 2 સંમેલનથી વિવાદનો વંટોળ. એક જ સમાજના 2 સંમેલનથી કોળી સમાજમાં વિખવાદ છે. 14 તારીખે કુંવરજી બાવળિયાએ સંમેલન બોલાવ્યું છે તો 21 તારીખે હીરા સોલંકીએ કર્યું છે સંમેલનનું આયોજન. 2 અલગ સંમેલનથી કોળી સમાજના આગેવાનો નારાજ છે. 2 અલગ સંમેલનને લઈને પ્રવીણ કોળીનું મોટું નિવેદન સામે આવ્યું. બંનેમાંથી એક પણ સંમેલનમાં નહીં જઈએ, પ્રવીણ કોળીએ આ વાત કરી છે. સમાજના ભાગલા પાડવા ઈચ્છતા હોય તે લોકો જાય. કોળી સમાજના ગુજરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણ કોળી. आपको मालूम होगा कि मैंने जो थोड़े से लोगों ने 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है, लेकिन ये सब लोगों ने जो राष्ट्रीय अधिवेशन बुला रहे हैं, इनमें ज्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए उन लोगों ने ये 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया है. कोળી समाजना 2 दिग्गज આગેવાનો વચ્ચે ફાટા જોવા મળી રહ્યા છે. તેને લઈને અલગ અલગ સંમેલન પણ યોજાઈ રહ્યા છે. કયા સંમેલન ક્યાં છે તે અંગે આ કોળી સમાજના આગેવાન છે પ્રવીણભાઈ, તેમની પાસેથી જ માહિતી આપણે મેળવીશું. પ્રવીણભાઈ, સંમેલનો ક્યાં થવાના છે અને કઈ તારીખ હોય? અધિવેશન દિલ્હી ખાતે થઈ રહ્યા છે. એક છે 14 તારીખે જે કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ છે એના સ્થાને ગોઠવાનું છે. બીજું છે 21 તારીખે જે વિરેન્દ્ર કશ્યપજી છે એના અધ્યક્ષ સ્થાને ગોઠવાનું. આમ બબ્બે અધિવેશન ગોઠવાના છે. અને કાંઈક ને કાંઈક હું એમ માનું છું કે નેતા પોતાની જાતને સમાજથી મોટી સાબિત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ ખોટી દિશામાં છે. સમાજના દર્શન એને થશે ત્યારે એને પસ્તાવાનો વારો થશે. એટલે આવું કાંઈ ના થાય અને સમાજનું વિભાજન ન થાય તો વહેલી તકે આને કાંઈક ને કાંઈક બ્રેક રાખવાની જરૂર છે અને સમાધાન કરવાના પ્લેટફોર્મ પર આવવું પડે, આવું મારું માનવું છે. પ્રવીણભાઈ, આ બંને જે નેતાઓ છે, વિરેન્દ્ર કશ્યપ છે, કુંવરજીભાઈ બાવળિયા છે, બંને કહી રહ્યા છે કે અમે રાષ્ટ્રીય અધ્યક્ષ છીએ. કોણ સાચું રાષ્ટ્રીય અધ્યક્ષ? કેમ કે આ મેટર કોર્ટમાં છે. અમે સાચું ખોટું કોર્ટનો ચુકાદો ન આવે. કેમ કે રજિસ્ટ્રારને એ લોકોમાં ગયા છે, કુંવરજીભાઈના તરફથી જે કોર્ટમાં ગયા છે તો એનો હજી ચુકાદો નથી આવ્યો. એટલે બંને દાવેદાર કોઈ પણ માનવા તૈયાર નથી. કુંવરજીભાઈ કહેશે હું અધ્યક્ષ છું, વિરેન્દ્રજી કહેશે કે હું અધ્યક્ષ છું. અમે આવી ઘણી ચર્ચા થાય છે કે આ ખોટા. તો હું એમ કહું છું કે તમે બન બારણે શેલા માટે બેઠક કરો છો? તમને ખરેખર સમાજનું વિભાજન ન જોતું હોય તો એક જાહેર મંચ ઉપર ચેર કરી લો, કોણ સાચું ને કોણ ખોટું ખબર પડી જાય. પણ ખરેખર તમારા દિલમાં પાપ છે એટલે બેન બારણે બેઠકો કરો છો અને સમાજને ગુમરાહ કરો છો અને રાજકીય ઓનલી ફોર રાજકીય લાભ લેવાની કોશિશ માટે દિલ્હીની અંદર 2 અધિવેશન થઈ રહ્યા છે. તો તમામ સંગઠનના હોદ્દેદારો, સમાજના શ્રેષ્ઠીઓ બધાને અપીલ કરું છું કે આવા સંમેલનની અંદર આપણે જવાય નહીં. સમાજનો જ્યાં વિભાજન થતો હોય ત્યાં ટેકો ન દેવાય. જ્યારે પણ આનું સોલ્યુશન આવી જાય ત્યાં સુધી આપણે ઘેરે આરામ કરાય. સમાજનું નુકસાન એ આપણું નુકસાન છે. નેતાને આ બાબતમાં સમજવું પડે અને સમાજની અંદર વિભાજન ન થાય એ દિશામાં કામ કરવું પડે. દિલ્હીની અંદર અધિવેશન કરો, અધિવેશન પણ શેના માટે છે? એ તો કોઈ પ્રેટ નથી. શેના માટે છે? કોળી ભવન બનાવવાનું છે, શિક્ષા મંદિર બનાવવાનો છો, ગુજરાતની અંદર અન્યાયથી આમાં ન્યાય મેળવશો, ઠાકોર વિકાસ નિગમનો પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવશે. અમે તમે એક ચેરમેન નથી બનાવી શકતા નિગમના. દિલ્હીની અંદર અધિવેશન શેના માટે? તમારી બંડી ચમકાવવા માટે? તો આવું કાંઈ કરોમાં સમાજ બધું સમજે છે. એટલે પ્રેમથી સોલ્યુશન નીકળે દિશામાં કામ કરાવાય. સમાજથી કોઈ મોટું નથી અને સમાજથી કોઈ મોટું બનવાના પ્રયત્ન કરશે તો એને ભોગવવું પડશે. કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ, જેમણે કહ્યું કે આજે 2 સંમેલનો થઈ રહ્યા છે, સમાજના હિત મઠાતે થતા હોય તો હું પણ જાઉં, પરંતુ આમાં કંઈ સ્પષ્ટ વાત નથી કે બંને હોદ્દેદારો પોતાનું હિત જળવા માટે આ સંમેલનો કરતા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.